હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો જો અત્યારે નાસ્તામાં છે દહીં અને સાથે છે ભાખરી. શ્લોકભાઈ ખાય છે. શું ખાઈશ તું? મમ્મા કે તો મમ્મા કેમાં મમ્મા એ પડી ગયો છે, બફ થઈ ગયો, ઊભો થઈ જા ચાલ. ત્યારે ખાય છે ભાખરી ને દહીં. શ્લોક યમી યમી છે. યસ મામા કીધું. ટાટા કીધું, ટાટા. મહાદેવ કહે દે, મહાદેવ મહાદેવ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, રાધે રાધે કરો, રાધે રાધે રાધે. હા, ગુડ મોર્નિંગ બોલ દો. જય ગુડ મોર્નિંગ. એની ભાષામાં બોલે છે ગુડ મોર્નિંગ. હા, મામા બનાવવાનું છે ચણાની દાળ, રોટલા અને દાળ ભાત શ્લોક માટે. તો ચાલો આપણે બનાવીએ. રસોઈમાં છે દાળ ભાત છે આમાં, અને આપણા રોટલા બની ગયા છે. અત્યારે ઊંઘમાં આવ્યા છે. સુઈ જવું ને? શું જોવે? શું સુઈ જાવ? આમાં છે રોટલો છે, ચણાની દાળ છે, છાશ છે ને ડુંગળી છે. શ્લોકભાઈ સુઈ જાય છે. તો ચાલો બધા જમવા. તો ઘણા લોકો મારો વિડીયો તો જોવે છે પણ ચેનલને છે ને સબસ્ક્રાઈબ નથી કરતા. તો અત્યારે તમે જે બ્લોગ જોવા આવો, વિડીયો જોવો છો તો થોડુંક ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ, લાઈક પણ કરતા જાઓ. અને અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે મારી ચેનલમાં 99 સબસ્ક્રાઈબર છે, 99 સબસ્ક્રાઈબર છે. અત્યારે હાલ મારો ટાર્ગેટ 100 સબસ્ક્રાઈબરનો છે. તો એક સબસ્ક્રાઈબર ઘટે છે, બરાબર? અત્યારે હાલ 100ના ટાર્ગેટમાં. તો સબસ્ક્રાઈબ કરી દો અને નેક્સ્ટ ટાર્ગેટ હશે આપણો 1000નો. શું કરે? હા, શું ખાતું? શું ખાય છે? મમ્મમ કે તો મમ્મમ. શું કરવું છે? ક્યાં ચડ્યો ભાઈ તમે? બફ થઈ જતું નહીં હો. જો અત્યારે વાગ્યા છે 3:30. ભાઈ ઉઠી ગયા. વહેલા સુઈ ગયા હતા 1 વાગે, એટલે અત્યારમાં ઉઠી ગયા છે. હવે સુવે નહીં કાં? લોકો કહેતા મમ્મા મમ્મા બોલ તો મમ્મા. ટાટા શું જોઈશ તારે? જો આના નાખરા તો જો. શું કરે? શું ખાય તું? હે કઈ છે તો નહીં તારી પાસે? શું ખાય? આલુ ટિક્કી બનાવી છે અત્યારે, ભાઈ ખાય છે. પૂરી થવા આવી. મામ જો બુક તો મૂકી દે દીકો. જો ભાઈ બુક વાંચતા જાય, એટલા બિઝી છે ને ભાઈ કે અમારે એને જમાડવું પડે ને એ બુકમાં બિઝી હોય. જો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. 100 સબસ્ક્રાઈબર પૂરા કરવા